મિનિમમ ઓછા ખર્ચે ઉત્પાદન મળતા અને સારી ક્વોલિટી અને સારી ગુણવત્તાવાળા એ બધા ઉત્પાદનો હતા. તો અત્યારે આપણે જે મેન અહીંયા જે આપણે ભેગા થયા છીએ, જે પ્રાકૃતિક ખેતીના જે 4 સિદ્ધાંતો છે, જે આયામો છે, એ શીખવા માટે. તો એક પ્રકારે આ ખેતી છે ને એમ કહેવાય ને કે મેળવણની ખેતી એમ. પહેલાં છે ને જે સાણિયું ખાતર જે પ્રમાણમાં મળતું હતું ને એટલું આપણી જમીનને અત્યારે અવેલેબલ નથી, મળતું નથી, કારણ કે એટલું કોઈ પાસે પશુધન નથી. હવે માલઢોર બહુ ખેડૂતોએ ઓછા મીડિયા રાખવા છે, કારણ કે પોસાતું નથી. અને ખેતીમાં દિન પ્રતિદિન એટલો બધો ખર્ચ વધતો જશે. જેમ હાઇબ્રિડ બિયારણો આવ્યા ને એમ હાઇબ્રિડ બિયારણોની સાથે એટલા ખાતરો, રાસાયણિક દવાઓ એ એટલી મોંઘી આવે છે કે બિયારણ કે એ ખાતર કે દવાઓ વગેરે બિયારણ ખાતા નથી. તો આ જે ખેતી છે ને, આ જે પ્રાકૃતિક ખેતી સરકારે અત્યારે જે ભાર મૂક્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર, અને એમ કહે છે કે ભાઈ આવક ડબલ કરવા માટે પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત અપનાવે. ભલે વીઘે 2 વીઘાથી શરૂઆત કરે, જેટલી અને પરવડે એટલી ક્યાંથી શરૂ કરે. તો એમાં જે 4 સિદ્ધાંતો છે, જે જીવામૃત છે, બીજામૃત છે, આશાધન છે, વાપસા છે, આ જે 4 સિદ્ધાંતો આપણે વિસ્તારથી સમજશું બધાય. અને એના ટેમ્પલેટે અજીતથી લાવ્યા છે, એ ટેમ્પલેટે આપણે હમણાં વેચશું. તો એમાં છે ને અત્યારે ગણપતભાઈ ખેતી કરે છે, એ બધા સિદ્ધાંતો અપનાવે છે. જીવામૃત, બીજામૃત, કદાચ ડ્રીપ ઇરિગેશન હોય એ લોકો આસાધને કરે છે. બાકી પ્લાસ્ટિકથી જે મલ્ચિંગ કરે છે એનાથી જે આસાધન થાય છે. એટલે એ રીતના ટૂંકમાં 4 સિદ્ધાંતો છે. હવે શરૂઆત મેં જ્યારે કરી, મારી પોતાના અનુભવની વાત કરું, આજથી 5 વર્ષ પહેલાં, મારે આજે રનિંગ 6ઠું વર્ષ છે. મોટા ખોટવડા મારું મોડલ ફાર્મ છે, બાગાયત મોડલ ફાર્મ. હવે મેં જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે શરૂઆતમાં સાથે પૂરતા પ્રમાણમાં દેશી ખાતર નહોતું. પછી જેટલામાં દેશી ખાતર ભરાણું એટલામાંથી શરૂઆત કરી. પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતનું જીવામૃત બને છે. એમ ગાયના ગોબરથી, ગૌમૂત્રથી, છેણાનો લોટ, એક મુઠ્ઠી માટી, આ રીતનું એક ડ્રમમાં ભરી અને જીવામૃત બનાવ્યું. પછી એને ડાયરેક્ટ પાણી સાથે પાયું. અર્જુનભાઈનો ફોન છે. પછી પાણી સાથે પાયું. પહેલાં જ્યારે સારો કર્યો ને, સારામાં પહેલાં મેં ડાયરેક્ટ આ જીવામૃત આ રીતનું પાયું. તો એમાં છે ને મને એ જાણવા મળ્યું કે પહેલાં જે લીલું સાણ જે આપણે રસ્તામાં કે ઘાસચારામાં નાખતા ને કેમ ડાયરેક્ટ કરંટ દેખાતો, એમ ધીમે ધીમે મોલમાં ગ્રોથ મળ્યો થવા. પછી એમ કરતાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. 5-6 વીઘાથી શરૂ કરીને આજે હું 25 વીઘામાં કરું છું. અને 2.5 વીઘાનું મારે બાગાયત મોડલ છે, મિશ્ર પાક છે. એમાં હું આંબા છે, ચીકુ છે, જમરૂખ છે, પોપૈયા છે, અને એમાં બધા મિશ્ર પાક વાવું છું. શાકભાજીના જે કંઈ પાકો છે એ પાકો વાવું છું. સમથિંગ ગયા વર્ષમાં અજીતસિંહને આવ્યા હતા, લગભગ 2.5 વીઘામાં મારે 18 પાક હતા. અને એનું બધાનું મૂલ્યવર્ધન મારી જાતે જ કરું છું. મારે ભાઈ સાથે ગૌશાળા છે પાર્ટનરશિપમાં. હવે ગાયોનું દૂધ ભરવા માટે મવા જાઉં છું, એ જ લોકોના ઓર્ડરો હોય કે ભાઈ કાલે શાકભાજીમાં જે કંઈ તમારે ઉતરે લેતા આવજો. એટલે એ પ્રકારના એક ચોક્કસ ભાવ હોય, જેમાં હરાજી સિસ્ટમ છે ને એમ હરાજી સિસ્ટમ નહીં. અને આપણો પોતાનો માલ પકવેલો સીધો ગ્રાહક સુધી જાય, અને એમ આપણને 2-5 રૂપિયાનો ફાયદો થાય. એટલે આ રીતે જો તમે આની યોગ્ય પદ્ધતિ બધા ખેડૂતો સમજશો, 2 વીઘા 5 વીઘાની શરૂઆત કરશો અને પોતે પોતાનો માલ વેચતા થશો, તો આમાં ઘણો બધો બેનિફિટ છે. ધીમે ધીમે ખેડૂતો આ ખેતી છોડીને આ ખેતીમાં વળવું એને સરળ બનશે, કારણ કે પોતાના અનુભવો વધતા જાય આ ખેતીમાં. આભાર.